નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 4 માં વિષય આપણો છે ગુજરાતી અને પાઠ આપણે આજે લેવાના છીએ બીજો, જેનું નામ છે તેને તે ઉગશે. તો સરસ મજાનો પાઠ છે. એના વિશે ચર્ચા કરતા પહેલા આપણે પેલા પાઠમાં જે પેજ નંબર 18 અને 19 ઉપર પ્રશ્નો અમુક બાકી રહ્યા છે, પ્રવૃત્તિ 28, 29, 30 અને 32મી પ્રવૃત્તિ છે, 31મી પ્રવૃત્તિ છે, એના વિશે પણ ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ કે 28માં પ્રવૃત્તિ 28 છે, એમાં પ્રશ્નોના ઉત્તર લખવાના છે. તો એ પ્રશ્નોત્તરી આપણે સ્વાપોથીમાં પણ હશે. તો જ્યારે આપણે સ્વાપોથી આવશે એટલે તરત હું તમને લખાવી દઈશ. પ્રવૃત્તિ 29 છે. હવે જો એક યાદ રાખજો કે આમાં જો ક્રમ આપેલા છે, એકડે એક પેલો પાઠ જ્યાંથી શરૂ થાય છે તો તમે એમાં જોઈ શકો છો કે ભાઈ ક્રમ ક્યાં ક્યાં આપેલો છે. તો પ્રવૃત્તિ પ્રમાણે 1 થી 36 હોય 32 હોય જેટલી પ્રવૃત્તિ હોય. હવે જો આપેલો પાઠ છે આપણો, તો અહીંયા જો પેલી પ્રવૃત્તિ આપી છે ને, એમાં શું કરવાનું છે તો કે ચાલો ગાઈએ ગીતડું. તો પહેલી પ્રવૃત્તિ છે ગીતની છે, તો બીજી પ્રવૃત્તિ શેની છે તો કે એક ચિત્રની છે, ચિત્ર વર્ણન છે, ચિત્રના આધારે. તો આવી રીતે ક્રમ આપેલા છે. તો 1 થી 36 સુધીની પ્રવૃત્તિ છે. તો એ પ્રવૃત્તિ તો આપણે કરી. હવે બીજું શું ધ્યાન રાખવાનું છે કે અહીંયા જો છેલ્લે લખ્યું છે કે મને ગમતા શબ્દો. તો કે આ પેજ ઉપર જે કઈ શબ્દો આપેલા છે તો એ શબ્દોમાં તમને જે વાક્ય છે, ગીત છે કે ચિત્ર છે, તો ચિત્રના આધારે પણ આપણે શબ્દ લખી શકીએ. તો અહીંયા ગીત છે, તો ગીતમાં કયા કયા શબ્દો આવે છે તો કે તળાવ આવે છે, વિમાન આવે છે, બળવાન આવે છે, આંસુ આવે છે, સિંહ, વાઘ, ઉંદર, છછુંદર, હાથી. તો આવા નામ આવે છે. તો એ નામમાં તમને જે નામ ગમતું હોય ને એ બે નામ તમારે લખવાના. મેં લખ્યું છે વિમાન અને મીઠાઈ. તો એ સિવાયના નામો પણ છે. મીઠાઈ શા માટે તો કે નીચે એક કોઈ પ્રસંગનું ચિત્ર છે. તો પ્રસંગમાં તો સરસ મજાની મીઠાઈઓ જમવાની હોય, તેમાં મેં મીઠાઈ લખ્યું છે. અને વિમાન, આપણા કાવ્યમાં ગીતમાં વિમાન આવે છે છેલ્લી પંક્તિમાં, જો ફૂંક મારું તો પડે વિમાન. તો એવી રીતે દરેક પેજ ઉપર તમે પેજ વાંચો એટલે એમાં જે શબ્દ તમને ગમતો હોય એ શબ્દ તમારે અહીંયા નીચે ખાનામાં બે લખવાના, એક અહીંયા અને અહીંયા લખવાના છે. તો પેલા પાઠમાં તમે બધા પેજ ઉપર એવી રીતે બે શબ્દ લખી નાખવાનો તમારે. અને પેલા પાઠમાં જો એકડે એક થી છેલ્લે આપણે જોઈએ તો કે પેજ નંબર 20 ઉપર 35-36મી પ્રવૃત્તિ છે ને. તો એવા જે બોક્સ આપેલા છે એમાં ક્રમ આપેલા છે. તો હવે પછીનો જે પાઠ હશે બીજો, એમાં જો ખાલી બોક્સ આપેલા છે, એમાં આપણે જાતે ક્રમ લખવાના છે. એટલે જ્યારે પણ પાઠ શરૂ થાય એટલે તમારે તરત એમાં ક્રમ આપી દેવાના, 1 2 3 4 5 જ્યાં સુધી આપતો હોય ત્યાં સુધી. તો હવે સૌપ્રથમ આપણે જોઈએ પેજ નંબર 18 પર 29મી પ્રવૃત્તિ છે. તો એમાં ઉદાહરણ પ્રમાણે શબ્દ બનાવવાના છે અને બીજા છેલ્લે 3 ખાના ખાલી છે તો એમાં આપણે જાતે શબ્દ બનાવીશું. તો ઉદાહરણમાં આપ્યું છે દાંત, તો કે દંતોડિયું, વાત તો કે વાટોડિયું, સાત તો કે સાતોડિયું, બચ્ચું તો કે બચોડિયું, લ તો કે લકોડિયું, દોડ તો કે દોડિયું, તારો તો કે તારોડિયું, ધુમાડો તો શું થાય ધુમાડિયું, એક તો કે એકડો લખી શકો અથવા તો એકડું પણ લખી શકો. હવે પછીના જે 3 ખાના છે એમાં આપણે જાતે લખવાનું છે. તો તમે તમારી રીતે પણ બીજા શબ્દ લખી શકો છો. મેં જે લખ્યું છે એમાં શું છે, ગ તો કે ગપોડિયું, ધૂપ તો કે ધૂપેલિયું, વરાળ તો કે વરાળિયું. એ સિવાયના તમે પણ લખી શકો છો તમારી જાતે. પ્રવૃત્તિ 30 માં જોઈએ તો કે નીચે આપેલા શબ્દો ઝડપથી બોલો અને કયા અક્ષર બોલતી વખતે જીભ છે એ દાંતને અડે છે એ કહેવાનું છે. તો ઉદાહરણ તરીકે આપણું પહેલું વાક્ય છે કે તબડ તબડ તબા તબડ. થઈ ગયું? આ પહેલું વાક્ય છે. આમાં જુઓ
દાંતને અડે છે જે અક્ષર બોલીએ ત્યારે. તો એમાં જવાબમાં શું આવશે? દ. ત બ ડ ક. ત બ ડ જીબુજી થાય છે ને ડ બોલીએ ત્યારે. તબડક એટલે એમાં આવશે દ. આપણે ત્યાં જવાબ લખવાનો છે એની સામે વાક્યની સામે તમારે લીટી કરી અને પેન્સિલથી લખવાનું છે. પેન્સિલથી જ્યારે પણ તમે લેસન કરવા બેસો છો, વિડિયો જોવા બેસો છો ત્યારે તમારે ઇરેઝર પેન્સિલ બધું સાથે રાખવાનું. હવે પછીનું વાક્ય થપ 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 થપાટ થપ. તો એમાં કયો અક્ષર આવશે? તો કે થ. ધડ 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 ધડામ ધડ ધડ. તો એમાં કયો અક્ષર આવશે? તો કે ડ. ટન. તો કયો અક્ષર આવશે? તો કે ન. ઢીશુમ ઢીશ ઢીશ ઢીશુમ. તો એમાં કયો અક્ષર આવશે? તો કે ધ. પછી દડ 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 દડાક દડ દડ. તો એમાં શું આવશે? તો કે દ. દે ધનાધન દે ધનાધન. તો એમાં કયો અક્ષર આવશે? તો કે ન. તડ 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 તડાક તડ તડ. તેમાં ડ આવશે. તો પેન્સિલથી લખી લેવાનું છે. હવે પ્રવૃત્તિ 31 છે કે ભાઈ ધારો કે તમે સવારે ઉઠો ત્યારે તમને ખબર પડે કે તમારા દાંત ગાયબ થઈ ગયા છે. હવે તમે શું કરી શકો, શું કરી શકો અને શું ન કરી શકો, તો એના વિશે આપણે પ્રત્યક્ષ શિક્ષણમાં ચર્ચા કરીશું. પ્રવૃત્તિ 32 જોઈએ તો કે 3 ના જૂથમાં કામ કરો. તમારા દાંતને પાછા બોલાવવા માટે આપેલો પત્ર પૂરો કરો. તો પત્ર આપણે કેવી રીતે લખવાનો છે? એમાં જે ખાલી જગ્યા આપી છે એમાં જવાબ લખવાનો છે. તો એ જવાબ તમને જ્યારે લેસનમાં બેસાડવામાં આવે ત્યારે તમારે લખી લેવાનો છે પેન્સિલથી સરસ અક્ષરે. પણ ઉપર જ્યારે તમે અહીંયા સરનામું લખો છો તો અહીંયા સરનામામાં તમારે તમારું નામ લખવાનું છે. તો તમે તમારું નામ અટક લખી શકો અને પછી તમારું રહેઠાણ તમે જ્યાં રહેતા હોય એ સ્થળનું નામ લખવાનું છે. પછી લિખિતાન, જો છેલ્લે લિખિતાન છે ને અહીંયા પણ તમે તમારું નામ લખી શકો છો. તો સરસ મજાની આપણે પ્રવૃત્તિ વિશે ચર્ચા કરી. હવે પ્રવૃત્તિ 33 છે. બાળક ચાલતું થાય તો તેને પગ આવ્યા એમ કહે છે. તો બાળકને પગ આવતા પહેલા અને પછી શું થાય તે માટેના વાક્યો બનાવો. તો તે માટે આવા શબ્દો ઉપયોગમાં લઈ શકો. કયા કયા શબ્દો? કહ્યા કરું, ઘોડિયું, ખીલે બાંધી રાખવું, જાત્રા યાત્રા, ભાખોડિયા, ધમાલ, દોડાદોડ અને તોડફોડ. તો એમાં અહીંયા આપણે આપણા નાના ભાઈ બહેનનું નામ લખવાનું છે. તો તમે તમારા અહીંયા જે ખાલી જગ્યા આપી છે ત્યાં તમે તમારા નાના ભાઈ અથવા બહેનનું નામ લખી શકો છો. હવે તમે વાક્ય કેવી રીતે બનાવશો શબ્દ લઈને? તો કે મારા ભાઈને ખીલે બાંધી રાખવો પડશે, તે બહુ દોડાદોડી કરે છે. એટલે કે આપણે એનું ધ્યાન રાખીએ છીએ. એટલે ક્યાંય ખીલો ખોડી અને ક્યાંય બાંધી દેવાનો નથી. પણ આપણે એ વાક્ય બને છે કે આને છે ક્યાંય બાંધી દેવાની જરૂર છે. દોડાદોડી કરતો બંધ થઈ જાય એમ કહીએ ને આપણે. એવી જ રીતે બીજું વાક્ય આપણે બનશે કહ્યા કરી. તો મારી નાની બેન ખૂબ જ કહ્યા કરી છે એમ પણ લખી શકાય. તો આવા વાક્ય તમારે 2 થી 3 બનાવવાના છે. એ તમે જાતે કરી શકો છો. હવે આપણે પ્રવૃત્તિ 36 છે. તો એમાં સરસ મજાના લગભગ સરખા શબ્દો આપેલા છે. એટલે કે સમાન અર્થવાળા શબ્દો આપેલા છે. શબ્દ સમજૂતી, ટૂંકમાં કહીએ તો શબ્દ સમજૂતી છે. હવે શબ્દ પોટલી છે. તો દરેક પાઠમાં એક શબ્દ પોટલી આપેલી હશે. એ શબ્દ પોટલી આપણે પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થાય એટલે આપણે તરત જ સાથે બેસીને કરશું. કેમ કે આપણે અલગ અલગ શબ્દો લખવાના છે. તો તમે બધા હોય તો આપણે અલગ અલગ શબ્દો મળી રહે તો મજા આવે લખવાની. માટે અહીંયા પેલો પાઠ આપણો પૂરો થાય છે. હવે બીજો પાઠ આપણે જોઈએ. તો પાઠ 2 નું નામ છે તેને તે ઉશે. તો ચાલો સરસ મજાનું ગાઈએ ગીતડું. ચાલ આપણે ફરવા જઈએ, ઝાડ પહાડને મળવા જઈએ. ચાલ આપણે ફરવા જઈએ, ઝાડ પહાડને મળવા જઈએ. હરણા પાસે હળવા જઈએ, ઝરણા પાસે દોડી જઈએ. ફૂલડા સાથે રમવા જઈએ, ચાલ આપણે ફરવા જઈએ. આંબા ડાળે ઝૂલવા જઈએ, નદી કિનારે ભમવા જઈએ. આમ ભરીને તરવા જઈએ, ચાલ
જોઈએ. સરસ મજાનું ગીત છે, તમે પણ મારી સાથે ગાયું હશે. અને આ ગીત છે એ તમે ગાઈને તમારા મમ્મી પપ્પાને અથવા મોટા ભાઈ બહેનને સંભળાવી શકો છો. હવે આમાં જે ખાના આપેલા છે તો એ ખાનામાં આપણે ક્રમ લખવાનો. જ્યારે નવો પાઠ ચાલુ થાય તો તમારે આખું પેજ ફેરવી જોઈ લેવાનું અને બધામાં ક્રમશઃ 1 થી શરૂ કરવાનો. છેલ્લે જે અંક આવે એ જ્યારે તમે આપણું છેલ્લું પેજ લેસનમાં આવતું હશે ત્યારે તમારે જોઈ લેવાનું કે પ્રવૃત્તિ કેટલાની છે. તો તરત ખ્યાલ આવી જાય કે અંકોમાં કે મારાથી અથવા તો તમારાથી ભૂલ નથી થઈ ને. એવી જ રીતે નીચે બોક્સમાં છે જો ચિત્ર આપેલું છે અને સરસ મજાની એક રમત છે. તો રમત કઈ છે તો તમને ખબર છે ને, ચકલી ઉડે ફર, કાગડો ઉડે ફર, ગાય ઉડે ઉડે ના ઉડે. તો આપણે બોલતા નથી પણ જે બાળક બોલી જાય છે કે ફર, ગાય ઉડે ફર એટલે શું થાય તો કે એ આઉટ ગણાય છે. એ જ રમત છે એ આપણે પ્રત્યક્ષ શિક્ષણમાં રમીશું. હવે પ્રવૃત્તિ 3 જુઓ. એમાં પક્ષીઓના ચિત્ર આપેલા છે. કુકડો છે, મોર છે, કાગડો છે, ચકલી છે, કોયલ છે, કબૂતર છે. તો આ બધા જે પંખીઓ છે એ પક્ષીઓના નામ તમે એની બાજુમાં પણ લખી શકો છો. પેન્સિલથી સરસ મજાના અક્ષર અહીંયા મોર, કુકડો, કાગડો, કબૂતર, કોયલ, કબૂતર, ચકલી અને આ ચિત્ર છે લગભગ કાકા કૌવાનું ચિત્ર છે. તો તમે એ નામ પણ લખી શકો છો. અને પછી જો નીચે 2 બોક્સ આપ્યા છે મને ગમતા શબ્દો. તો મને જે ગમે છે એમાં તમે મોર અને ચકલી લખ્યું છે. તમને જે ગમતું હોય એ તમે પણ લખી શકો છો. હવે આ ચિત્રના આધારે પ્રશ્નોત્તરી છે. પેજ નંબર આપણે જોઈએ તો 23 ઉપર એમાં જુઓ પેલો સવાલ છે કે કોની કલગી સૌથી સારી લાગે. તો પેલો સવાલ છે એમાં આપણે જોઈએ તો કે પ્રવૃત્તિ કેટલાની છે, ત્રીજી પ્રવૃત્તિ છે. એમાં પેલો સવાલ છે કે કોની કલગી સૌથી સારી લાગી, સૌથી સારી લાગી. આ પંખીઓમાં તમને કોની સારી લાગી સૌથી મસ્ત કલગી? મને તો મોરની કલગી લાગી એટલે મેં અહીંયા ડેશ કરી અને જવાબ લખ્યો છે મોર. તમારે પણ બાજુમાં શબ્દ દ્વારા લખવાનું છે. મોર લખો, કુકડો લખો, પછી આ કાકા કૌવા છે જેના માટે કલગી હોય ને એનું નામ લખવાનું છે. એ યાદ રાખજો. બીજો સવાલ, આ પક્ષીઓમાં તમે કયા કયા પક્ષીઓ જોયા છે? આ જે પક્ષીઓનું ચિત્ર છે એમાંથી તમે ક્યાં ક્યાં જોયા છે? તો તમે જે પક્ષીઓ જોયા છે એના નામ લખી શકો છો એની સામે. મોર, કાગડો, ચકલી, પોપટ, કબૂતર, હે ને, બુલબુલ. તો આવા નામ તમે લખવાના છે તમારે. ત્રીજો સવાલ, તેઓ શું ખાતા હોય છે? કોઈ પણ બે પક્ષી વિશે કહો. પંખીઓ છે એ શાક રોટલી, દાળ ભાત તો નથી ખાતા. સ્વાભાવિક છે કે અનાજના દાણા એટલે કે જેને આપણે ચણ કહીએ છીએ. પંખી શું ખાય? ચણ. ચણમાં શું હોય તો કે દાણા. તો પંખી છે એ અનાજના દાણા અને જીવજંતુ એટલે તમારે એની બાજુમાં શું લખવાનું? અનાજના દાણા અને જીવજંતુ. સમજાઈ ગયું? આ રીતે લખવાનું છે. હવે ચોથો સવાલ, કોઈ પણ બે પક્ષીઓના અવાજ કાઢો. તમને આવડતું જ હશે. કોયલ કેમ બોલે? બોલે ને? તો તમે એમ પણ અવાજ બોલી શકો છો. પછી મોરનો અવાજ પણ તમે બોલી શકો છો. ટેહું ટેહું, હે ને? પાંચમો સવાલ, કાબર અને ચકલીની જેમ ચાલી બતાવો. હવે હું તો અહીંયા ઠેકડા ના મારું ને, તમે બધા હોય તો મને મજા આવે. તો આપણે જ્યારે પ્રત્યક્ષ થશું ત્યારે આપણે ઠેકડા મારશું પણ તમે ઘરે મારી લેજો એકલા. હને? હવે છઠ્ઠો સવાલ છે, તમારા આંગણામાં કયા કયા પક્ષીઓ આવે છે? તમારા આંગણામાં જે પક્ષીઓ આવતા હોય એના નામ તમારે લખવાના છે. મારા આંગણામાં તો ચકલી, કબૂતર, બુલબુલ આવા અને ગરજીડો પણ આવે છે. તો 4 પંખીઓ આવે છે. ક્યારેક ક્યારેક કાગડો આવી જાય તો તમે એ પંખીઓના નામ પણ લખી શકો છો. હવે આગળ જે બોક્સ આપ્યું છે એમાં કેટલાની પ્રવૃત્તિ આવશે? ચોથી.